ભાભી દરવાજો ખુલ્લો છે? હજુ સુધી સૂતા છે? ભાભી. અરે ધાબળી બેન, તમે? હા ભાભી, તમે હજુ સુધી સૂતા છો? હા, ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગઈ હતી, પણ ખબર નહીં પછી થોડી કમજોરી જેવું લાગવા માંડ્યું ને એટલે પાછું સૂવું પડ્યું. ભાભી, તમને ગઈ વખતે પણ કીધું હતું કે તમે છે ને કોઈ સારા ડોક્ટરને દેખાડી દો, પણ મારી વાત જ નથી માનતા. આ અઠવાડિયામાં 2 વાર બીમાર પડી જાઉં છું. બેન બા, ખોટા પૈસા થોડી ખર્ચવાના હોય, મજા ન હોય તો થોડી વાર સૂઈ જવાનું હોય. પણ હેરાન તો થવાનું થાય ને. હા, હવે હશે. હું શું કહું છું, પ્લીઝ એક કામ કરો ને. આજે કોઈ કામ નહીં. દામિની બેન, તમને ખબર છે ને મારી તબિયત ખરાબ છે. ખબર મારા છે માટે મને. ખાલી ચા નાસ્તો જ બનાવવાનો છે, વાર નહીં લાગે. બધાનો બાકી છે. તો ભાભી જુઓ, મને કોઈ વાંધો તો નહોતો, પણ ઓલરેડી મારા કોલેજનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો મારે પણ લેટ થઈ ગયું છે, તો આજે તો પોસિબલ નથી. પછી કહો છો કે દવા લઈ લ્યો. દવા અસર ન કરે એની માટે ખાવું પણ પડે. હું ખાધા પીધા વગર નકરી દવાઓ ખાઈશ ને તો ક્યારેય સાજી નહીં થાવ. શું બોલો છો આ? તમે મતલબ ચા નાસ્તો નહીં બનાવી શકો? હું મમ્મીને કહું, મમ્મી કદાચ કરી દેશે. મમ્મીને કહેશો ને તો ઉલટાનો ગુસ્સો કરશે, એટલે તમે તમને કહ્યું. હા નણંદબા, આમે આ દીકરી એકવાર સાસરે આવે ને પછી એની કોઈ કિંમત ન હોય, એમાં તમારો વાંક નથી. આ છે ને બધાનું મેન્ટલી આવું જ હોય છે. એવું શું કામ બોલો છો? મેં ક્યારેય તમને કોઈ વાતની ના પાડી છે? કયા કામની ના પાડી છે? ચા નાસ્તાની. પણ એ તો આજે મારે મોડું થાય છે એટલે. દામિની બેન, એક દિવસ કોલેજે ન જઈએ તો શું ફરક પડે? તબિયત સારી નહોતી તો ભાભી મને વહેલા કહી દેવાય ને, તો હું વહેલા બધું કરી નાખત ને. અરે બાપા, મારી સામે તો જો, હું ઉઠી ગઈ હતી, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ હતી અને પછી મને કમજોરી લાગી, નહીં તો હું આટલો મેકઅપ કરીને સૂતી હોય. ના, કંઈ નહીં, જવા દો. મોડું તો થાય છે પણ રજા રાખી દો. કોલેજમાં ફોન કરીને કહી દો કે આજે તમે નહીં આવી શકો. આમ પણ મહિનામાં કેટલી રજાઓ પાડો છો, એક વધારે. શું કરું? એ પણ તમારા લીધે જ રજા પડી છે. આજે રજા પડાય એમ નથી, અસાઇનમેન્ટ છે આજે. તો શું કરશો તમે એ કહેશો મને? કંઈ નહીં, ચા નાસ્તો બનાવીશ અને પછી ઉતાવળે કોલેજ જઈશ. બીજું તો શું કરું? ચા નાસ્તો નહીં કરું આજે. ખબર જ હતી મને કે તમને કામ ચીંધીશ ને એટલે તમે રોદડા રોવાનું ચાલુ કરશો. ચા નાસ્તો કરવાની ના ક્યાં પાડી છે મેં? આપણે બંને મળીને કરીશું ને. અરે પણ મેં ક્યાં એવું કંઈ કહ્યું? તમને તો ખોટું લાગી ગયું. છોડો એ બધું. શું થાય છે તમને? ખબર નહીં, ચક્કર આવે છે, બહુ કમજોરી લાગે છે. આ બેઠી છું ને તો બેસવું ગમતું નથી. બોલો. કાંઈ નહીં, તમે સૂઈ જાઓ, હું ચા નાસ્તો બનાવું છું અને તમારા માટે લીંબુ શરબત પણ. નાસ્તો શું બનાવવાનો છો? ચા ભાખરી. ભાખરી નહીં દામિની બેન, કેટલા દિવસથી આ ભાખરી ખાઈ ખાઈને કંટાળી ગઈ છું. ઈડલી બનાવો ને, ઈડલી સંભાર. ખીરું ક્યાં લેવા જવું અત્યારે? અને એટલો સમય પણ નથી. ચા ભાખરી છે ને ફટાફટ બની જશે. એક કામ કરું, ભાખરી ખાઈને તમે કંટાળી ગયા છો ને તો થેપલા બનાવી નાખો. થેપલા તો બિલકુલ નહીં, મને ગમતા જ નથી થેપલા. જ્યારે હોય ત્યારે થેપલા થેપલા થેપલા. તો એક કામ કરો, ઉત્તપમ બનાવી દો. એ પણ ક્યાં વહેલા બનશે? શાકભાજી સુધારવું પડશે, ટમેટા સુધારવા પડશે, ગાજર સુધારવા પડશે, બધું કેમ ભેગું થશે? જુઓ, હું શું કહું છું, દામિની બેન, બીમાર હોય ત્યારે તો હા પાડો, કારણ કે બીમારીમાં માણસની ઈચ્છા પ્રમાણેનું ખાય ને તો એને ખાવું ભાવે, બાકી ખાવું ન ભાવે. હું ક્યાં ના પાડું છું? આવીને બનાવી દઉં તો નહીં ચાલે? ત્યાં સુધી હું શું કરીશ? ઠીક છે, હું બનાવું છું. નહીં તો મેં તો વિચાર્યું હતું કે મમ્મીએ મમરાનો ચેવડો બનાવ્યો છે ને, તો એ ખાઈ લ્યો, હું ચા બનાવી દઉં. બિલકુલ નહીં. હવે હું બનાવું છું, ડોન્ટ વરી, તમે આરામ કરો. પગે એવું વાગ્યું છે ને તે ઊભું નથી રહેવાતું ને બહુ પીડા થાય છે. દવાખાને જવું જો. હા, દામિનીને કેટલું મોડું થયું છે ને ખબર નહીં પડતી હોય. દામિની, એ સોડી. હા મમ્મી. કેટલું મોડું થયું, કોલેજ જવાનું મોડું નથી થતું તારે? હા હા થાય છે, મને ખબર છે, પણ મારે થોડું કામ છે ને એટલે મોડું થઈ ગયું. તમારે કામ છે, મારે બીજું ઘણું કામ છે. તારે હું વળી કામ છે? અને તને કોણે કીધું કામ કરવાનું? મારે કામ હશે હું પતાવી દે. તું શું કરે છે કે મને પેલા? મમ્મી શાંત થઈ જાઓ. એમાં એવું છે કે હું
ભાભીને ઉઠાડવા માટે એમના રૂમમાં ગઈને તો ભાભી સૂતા હતા. એટલે મેં એમને પૂછ્યું કે કેમ હજુ સૂતા છે, તો એમને કહ્યું કે એમની તબિયત સારી નથી અને ચા નાસ્તો પણ બનાવવાનો બાકી હતો. પછી ભાઈ એ પણ ગુસ્સે થઈ જાય. તમને તો ખબર છે ને ભાઈના સ્વભાવની, સવારમાં એને નાસ્તો ન મળે ને એટલે ઘાંઘો થઈ જાય છે. એટલે એનો નાસ્તો બનાવવાનો હતો, તમારો નાસ્તો બનાવવાનો હતો, એટલે હું નાસ્તો બનાવતી હતી. તારે નાસ્તો બનાવવાની શું જરૂર છે? એને તો છે ને એટલું જ જોવે છે. એ ખોટી નાટકણીની છે, નાટક કરે, બાના બનાવે છે તારી પાસે કામ કરાવવા હાટુથી ને. અને તું છે ને તારામાં તો અક્કલનો સાટો નથી. આમ કામ કરવા મળી, આ કોલેજ જવાનું કેટલું મોડું થાય, તું કેમ પોગી? મમ્મી એવું નથી, હું ભાભી પાસે ગઈ ને તો ભાભી તૈયાર થઈને સૂતા હતા, એટલે સવારે વહેલા તો ઉઠી ગયા હતા, પણ મજા નહોતી ને એટલે પાછા સૂઈ ગયા હતા. શું તમે પણ આ તમારી શક કરવાની ટેવ છે ને એ કાઢી નાખો. આ CID જોવાનું બંધ કરી દો. તું છે ને મને સલાહ ન દે. મને ખબર છે કે કોણ માણા કેટલા પાણીમાં છે ઈ. તું સલાહ ન દે ને તો વધારે સારું છે. અને તું તારું છે ને ભણવામાં ધ્યાન દે. હવે છે ને બહુ થઈ ગયું છે. ઘરના કામ 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 તારી પાસે કામ ઢોહડાવ્યા કરે એટલે તને ખબર પડે છે. કઈ વાંધો નહીં, કોલેજ જ જવાનું છે ને, એટલું બધું એ મોડું નથી થતું. થાય છે પણ થોડુંક મોડું થાય છે, એટલે હું ગાડી છે ને થોડી સ્પીડમાં ચલાવીશ તો પહોંચી જઈશ. સ્પીડ વાળી થામાને આ ગાડી એક ભટકાહન પડી તયે સેવા કોણ કરશે? તારી ભાભી નહીં કરે, તું કરશો એની સેવા. અરે મમ્મી, તમને ખબર નથી હું કોણ? હું તમારી દીકરી છું. હું ક્યાંય ના પડી જાઉં, મારો એક્સિડન્ટ ના થાય. મને બહુ સરખી રીતે ગાડી ચલાવતા આવડે છે, તમને તો ખબર છે ને. હું બહુ ડાઈ ડમરી. મને છે ને એટલી બીક લાગે છે તારી કે તું ઘરની બહાર જાશો ને તે તું ગાડી કેમ હકારતી ઈશો. અને હજી કહી દઉં છું, ગાડી મૂકી દે અને હાલતી જા કે બસમાં જા. સિટી બસ લાટ છે, બરાબર છે, પણ આ ગાડી મૂકી દે. લઈને કાક થાય ને ટાટીઓ બાટીઓ ભાંગશે ને તો મારે હું જવાબ દેવો? કાલ સવારે હારો છોકરો ને હારું ઠેકાણું નહીં મળે. તમે ક્યાં ડોક્ટર છો કે તમારે જવાબ આપવો પડશે? એટલે છોકરાની શું કામ અત્યારથી ઉપાધિ કરો છો? અને જો કંઈ નહીં થાય, આ ઘરની ગાડી હોવા છતાંય તે મારે રિક્ષામાં કે બસમાં જવાનું. હા, એમાં જાવું હારું. આ પેડા હોય ને બટા લાખો રૂપિયા જો દવાખાનામાં ગળી જાય લીધા દીધા વગરના. સારું, હા જે હું ચાલીને જઈશ બસ. ખુશ? હવે તું કયા પોગે હાલીને જાય વાળી થાતી? ફટાફટ ચાલીશ, વહેલી પહોંચી જઈશ. ફટાફટ હાલી તો એ રસ્તો જે છે ને એટલો છે ને તો અહીંથી એટલી 20 મિનિટ તો મોડું થઈ ગયું છે. ત્યાં પહોંચતા તારે કેટલી વાર લાગશે ખબર છે? બોલો, ખબર છે કે મારે મોડું થઈ ગયું છે, પણ છતાંય ત્યાં અહીંયા બેઠા બેઠા છે ને મને લેક્ચર આપે છે, સંભળાવ્યા કરે છે. અરે કોઈ માણસ હોય ને તો એમ કહે કે જા ફટાફટ કામ પતાવી લે ને પછી કોલેજ જા. બસ હવે બહુ થઈ ગયું. આ તારું છે ને નાસ્તો બાસ્તો કરવાનું રહેવા દે. તારા પૂરતી કરીને ખાઈને વઈ જા. કોલેજ જવાનું મોડું થાય છે, વધારે પડતી સલાહ ન દે મને. અરે કાલે સવારે હું બીમાર પડીશ તો ભાભી મારી સેવા નહીં કરે એટલે હું જ પછતાઈશ. એટલે કહું છું કે શાંતિ રાખો મમ્મી, હું જે કરું છું ને એ બરાબર છે. અને છોડો ને હવે, કદાચ જો નાટક કરતા હોય તો શું થઈ ગયું? ખાલી નાસ્તો જ બનાવવાનો હતો ને તો એ બની ગયો ને બસ. તું કરશો તારી ભાભી તારી સેવા, હું તને પાણીનો ગ્લાસ ન દે. અત્યારે મને દે છે તને દે. એની ફરજ મને હાંસવાની છે તો એ ફરજ એની નથી ભાવતી ને તું એની પાસે આશા લઈને બેઠી છો. હવે જાઉં? સાવ વાળી થાતી. કાઈ નથી જાવ. હવે એમ કર રજા પાડી દે. આ બે મારી હામી મૂર્તિની જેમ. અત્યાર સુધી ખબર નહોતી પડતી, ભાન નહોતી પડતી કે હટ જવાનું મોડું થાય તો જાવ એમ. હવે મારી સામે આવીને પછી તને આવા બધા સવાલના જવાબ દેતા આવડે છે. ના ના, મારે જવું જ નથી. હું અહીંયા બેઠી, નાસ્તોય નથી બનાવો, કોલેજે નથી જવું, કઈ નથી કરવું, અહીંયા જ બેઠી રહું બસ. હા, પછી ત્યાંથી ફોન આવશે તમારી દીકરી હજી કોલેજ નથી પોઈ ગઈ હે તો મારે ત્યાં હું જવાબ દેવાના એમ કહેવાનું કે અમારી દીકરી અહીંયા ઘરમાં રસોઈ બનાવે છે તો તરત એમ કહે તમારે રસોઈ બનાવવા રાખવી હોય તો પછી ઘરે રાખો ને, ભણવા હું લેવા મોકલો છો? ચા ઉકળી ગઈ જોયું છે. ને, જો સા મૂકીને આવી ઉભરાઈ ગઈ છે, ગેસ ભરી મૂક્યો છે આખો. સોડી તું અહીંયા બેઠી છે? હા, મને ચક્કર આવતા હતા ને એટલે પવનમાં બેઠી છું. ખરું કહેવાય, ક્યારેક તારે પેટમાં દુખતું હોય, ક્યારેક તને ચક્કર આવે, ક્યારેક માથું દુખતું હોય, ક્યારેક પગ દુખતા હોય છે. આવું શું કામ કરે છે તું? હું શું કરું છું? તબિયત બગડે કે મારા હાથમાં થોડી છે આદિત્ય, એ તો આપોઆપ બગડી જાય છે. બહુ ચક્કર આવતા હોય તો એક કામ કરીએ ને, ચાલ આપણે દવાખાને જઈએ. હા, રિપોર્ટ કરાવી લઈએ, ફૂલ બોડી ચેકઅપ કરાવી લઈએ કે તકલીફ ક્યાં ક્યાં છે. તમારે તો બસ ખર્ચા જ કરવા છે. એના કરતાં સારું ને કે હું આરામ કરીને સાજી થઈ જાઉં, પૈસા પણ બચી જાય અને સારું પણ થઈ જાય. ઘરના કામ કોણ કરશે? દામિની બેન છે ને ઘરના કામ કરવા માટે. અરે એ છે મને ખબર છે, પણ
એ બધું કામ થોડી કરી શકે, એને સાથે સાથે ભણવાનું પણ હોય કે નહીં? એમને ભણવાનું હોય તો શું થઈ ગયું? અમે પણ અમારા માવતરના ઘરે હતા ત્યારે આવું જ કરતા હતા, ભણવા પણ જતા હતા અને કામ પણ કરતા હતા. અરે તું સમજતી નથી. જો હા, તું દર વખતે દામિની છે એટલે ચાલ માની લે કે દામિની ના હોત તો શું કરત તું? ન હોત તો આશા પણ ન હોત. જે માણસ હોય એની આશા થાય આપણને. લો હા, છે એટલે ફાયદો ઉઠાવવાનો, ના હોત તો પણ ચાલત. એવું થોડી હોય. એમ વિચાર કર ને કે એ એમનું કામ કરે જ છે ને, અને થોડું ઘણું કામ એને ચિંતિત તો ક્યાં ના પાડવાની છે, પણ બધું કામ એને સોંપી દેવું એ સારી વાત ન કહેવાય. એમ તો સારી વાત શું કહેવાય એ સમજાવો ને મને. સારી વાત એ કહેવાય કે આવી તબિયત થોડી ઘણી તો બગડતી જ રહે, પણ થોડીક છે ને હિંમત રખાય અને બધું કામ કરવા લાગો ને એટલે બધું ભૂલાઈ જાય કે શરીરની અંદર કંઈ દુખાવો થાય છે. ભગવાન, હા તો લેક્ચર જ આપ્યા કરશે, ખબર નહીં કેમ. તમે લેક્ચર થોડું ઓછું આપો તો નહીં ચાલે? લેક્ચર નથી આપતો, સમજાવું છું તને, અને ખબર નહીં કેમ સમજાવવા જાઉં છું પણ તને સમજાતું નથી કંઈ. જ્યારે જુઓ ત્યારે તારી પાસે તો જવાબ રેડી જ હોય છે. ભલે મારી પાસે જવાબ રેડી હોય, તમે તો ખુશ ને? હું ખુશ નથી. અને મને એમ થાય છે કે જ્યારે જુઓ ત્યારે મારી પત્ની બીમાર જ હોય છે. દુઃખ થાય છે મને. દુઃખ થતું હોય ને એ માણસ આવી રીતે વાત જ ન કરે. દેખાડો કરો છો ખોટે ખોટું. હું દેખાડો કરું છું અને તમે? આ ચક્કર આવે છે તો માણસ સૂઈ જાય, અહીંયા બહાર આવીને કોણ બેસે? સૂતી હતી ને તો તમારી બેને મને ઉઠાડી એટલે મારે બહાર આવીને બેસવું પડ્યું. લો અચ્છા, તો એમાં પણ બેનનો વાંક એમ ને? બેનનો વાંક હોય તો કહીએ, એમાં શું થઈ ગયું? બેનને કઈ નહીં કહેવાનું બસ. હવે હું તને કંઈક કહીશ તો અહીંયાથી ઊભી થઈને ટેરેસ પર જતી રહીશ, હા? અને મમ્મી ત્યાંથી મોકલશે તો ટેરેસ પરથી ધૂપકો મારી જઈશ. તમે તો એ જ ઈચ્છો છો ને કે હું ટેરેસ પરથી ધૂપકો મારીને મરી જાઉં? કહેતો નથી, ઈચ્છતોય નથી. આવું કોણ કરે અને આવું કોણ બોલે? હા, પણ હું તો તને સમજાવવાની કોશિશ કરું છું, એ તો તું સમજતી નથી. જ્યારે જુઓ ત્યારે ખબર નહીં કેમ દામિની દામિની દામિની. કાલ સવારે લગ્ન થશે ને તો ખબર પડશે. કામ આવડતું હશે તો ત્યાં જઈને કઈ કામ કરશે, નકર શું કરવાની તમારી બેન? ચાલ લગ્ન થઈ ગયા પછી તું શું કરીશ ઈ કહે ને મને. પછીનું પછી જોયું જશે, સમજ્યા તમે? લેક્ચર આપવાની કોઈ જરૂર નથી. તો ઠીક છે, હા જલ્દી છે ને દામિનીના લગ્ન જ કરાવી દેવા છે. શું જલ્દી લગ્ન કરાવી દેવા છે? સારું માંગવું આવવા દો, સારો છોકરો આવવા દો, અને ત્યાં સુધી ઘરના બધા જ કામ શીખી જાય ને તો પછી આગળ જઈને વાંધો ના આવે. ખબર નહીં, બેનને સાસરે મોકલવી છે બસ. અરે પણ તું વિચાર કરને, મમ્મીને પણ ખબર છે. આ મમ્મી અવારનવાર મને તારી ફરિયાદ કરતા હોય છે, અને કોઈ દિવસ એવું નથી બન્યું કે તને એમ થયું હોય કે ના દામિનીને બધું કામ આવડી ગયું છે. તું જ્યારે જુએ ત્યારે એ જ કહેતી હોય છે હજી શીખે છે શીખે છે શીખે છે. શીખે છે તો કહું નહીં. તમે તો બસ તમારી બેનનું ઉપરાણું તાણીને અહીંયા આવી ગયા છો. એમ નહીં કે બીમાર છે ને તો ભલે શાંતિથી બેઠી હોય, અહીંયા આવીને પણ ખોચરાયો કરતા સિવાય કાંઈ નહીં આવડે. મારે તને કંઈ કહેવાનું જ નહીં, બરાબર છે? હા તો નહીં કહેવાનું. લો હા તો કંઈ નહીં કહું, બીજું શું? કારણ કે તને આટલું બોલતા બોલતા માણસ પાછું એવું કહે છે કે તને કંઈ કહીશ જ નહીં. હા તમે મને કેટલી વારથી લેક્ચર આપો છો? લેક્ચર નહોતું, ખાલી તને કહેતો હતો. હવે તને જો એ લેક્ચર લાગતું હોય તો એવું સમજ. આદિ પ્લીઝ, તમારી બેન કામ કરે છે, તમને ન ગમતું હોય ને તો એને ના પાડી દો કે કામ ન કરે. હું ભલે બીમાર હોય, ભલે મરી જાઉં ને તો પણ કામ તો હું જ કરીશ. ઓકે? ઓકે, કામ તો તારે જ કરવું જોઈએ બસ. યુ વિશ. લે તો પણ યુ વિશ, હા સારું કહેવાય. તે જ તો કહ્યું કે બધું કામ હું કરીશ તો મેં હા પાડી, તો માની લે ને કે હા હું કરીશ. જા. હા બેનને છે ને કોલેજ પૂરી થવાને 1 મહિનો જ બાકી છે. તું ફટાફટ છે ને સારું માગું ગોત, સારું ઘર ગોત, એટલે એને પરણાઈ દઈ, એટલે ઘર બાદ થઈ જાય. અરે મી પણ આટલી ઉતાવળ હું કામ કરવી જોઈએ? તમે વિચાર કરો ને કે હજી એની કોલેજ પૂરી થશે પછી આપણે થોડોક સમય તો ખમવું જોઈએ ને. થોડો સમય ખમવું જોઈએ. આ થોડો સમય ખમવામાં છે ને આ મારી દીકરી ઘરના કામ કરી કરીને તૂટી જાય છે. તારી બાયડી છે ને નકરું કામ કરાવે છે એની પાસે, ખબર છે ને તને? ખબર છે મને, પણ એની તબિયત પણ સારી નથી રહેતી એટલા માટે. અને એ બાને દામિનીને પણ સારું કહેવાય ને કે બધું કામ શીખી જશે અને સાસરે જઈને કોઈ ફરિયાદ નહીં આવે. આ મીરા જ કહેતી હતી કે મને તો વધારે ચિંતા એમના ભણતરની છે, મારે તો એમની પાસે કામય નથી કરાવવું. પણ જુઓ ને મારી તબિયત આવી રીતના હાલતા ને ચાલતા બગડે છે ને એટલે મારે કામ કરાવવું પડે છે. વાહ, આ તો બધા બાના છે. બાકી મારી દીકરીને બધા કામ આવડે જ છે. એના કહેવાથી કઈ મારી દીકરી કામ નહીં શીખી જાય. ને રહી વાત તારી બાયડીની, જો માંદી પડે છે ને તો માંદું તો મારે પડવું પડે આ ઉંમરમાં, એને નહીં. સમજાઈ ગયું તને? એટલે તું છે ને એનું ઉપરાણું લેવાનું રહેવા દે.
અને એને છે ને ભણાવવાનું તો ખાલી બાનું છે. હું એ હારે વહી જાય તો ઘરના કામ કોણ કરશે? મેડમ ને ઈ બીક લાગે છે. અરે મમ્મી ઉપરાણું નથી લેતો. મેં તો એને એમ પણ કીધું તું કે ચાલ તને દવાખાને, હા રિપોર્ટ કરાવી લઈએ. હાલ તને ચાલતા તારી તબિયત ખરાબ થાય છે ને તો એકવાર સરખી દવા લઈ લઈએ ને તો કઈ ઉપાધિ નહીં. અને મેં તો ત્યાં સુધી એને કીધું કે જો અમારી બેન છે તે ન હોત તો કોણ કરત, તારી તબિયત ખરાબ હોત તો પણ કામ તો કરવું જ પડત ને. તો કહે છે કે તો ક્યાં જાત, કરવું જ પડે જ ને. અને મમ્મીથી પણ ન થાય તો પછી મારે જ કરવું પડે ને. તેવું વિચારીને કરતી હોય તો અત્યારે આ હવારમાં બેનને ઓફિસ જવાનું, આ હવારમાં બેનને કોલેજ જવાનું કેટલું મોડું થયું ખબર છે તને? હવાનો નાસ્તો એની પાસે કરાવડાવ્યો. એને શરમ આવવી જોઈએ કે મારી દીકરી આટલી નાની ઉંમર છે છતાં એની પાસે બધું કામ ઢવડાવે છે. સારું લાગે? આ તો છે ને બધી વહુની ફરજ હોય, મારી દીકરીની નથી. અને તારે બેનનું ઉપરાણું લેવાય થોડું. તમારી વાત સાચી છે અને હું તો એને ખીજાવ જ છું, મીરાને સમજાવું જ છું કે તું જે કરે છે એ સારી વાત નથી. હવે તમે કહો છો ને એમ જ થશે. આપણે દામિની માટે જલ્દી કોઈ સારું માગું ગોતીને એના લગ્ન કરાવી દઈશું બસ. તો બિચારી ન્યા તો સુખીથી રહે. આ તો ઘરના કામે ઢહડવાનું, હાલો ભણવાનું. અને આમથી નથી કહેતી કે હા બેનને ભણાવીએ. ખબર છે કે બેનને ભણાવ્યા કરશે ત્યાં સુધી ઘરે રહેશે એટલે ઘરનું કામ કરવા લાગશે ને. એ બધા લાલચ છે, બાકી કાંઈ નથી. ભણાવવાના તો ખોટા બાના કાઢે છે બેનને. હું બેનને ભણાવવાની ગણતરી હોય ને તારી બાયડીની તો છે ને એને વેલાહાર કોલેજ નાસ્તો બાસ્તો તૈયાર કરીને મોકલી દેતી હોય અને એને સાથ દે. હા મમ્મી, પણ એ અત્યારે એવું કહે છે એટલે આપણે તો એની વાત પણ માનવી પડે ને. કારણ કે એ પણ બેનનો ફાયદો જ જોવે છે. કહે છે કે એમને કંઈ કામ નથી આવડતું. બધું આવડે છે, મારી દીકરીને બધું કામ આવડે છે. હું તારી બાયડી આવી ને લગ્ન કરીને અહીંયા આપણા ઘરમાં, એ પહેલા મેં મારી છોડીને બધું શીખવાડી દીધું. કોઈ કહીને તો જાય કે મારી દામિનીને કાંઈ નથી આવડતું. અમુકને એને રસોઈ બનાવીને ખવડાવે છે, એવી રસોઈ તો તારી બાયડીને નથી આવડતી. આ મીરા છે ને ખોટા તારા કાન ભરે છે એટલે તું સમજી જા ને તો સારી વાત છે. મમ્મી હું તો સમજેલો જ છું પણ મને હવે એ નથી સમજાતું કે આ લોકોને કેમ સમજાવવા. અને તમે મેં કીધું ને હું તનસુખ મામાને વાત કરીશ અને એમને કહીશ કે હા બેનનું ભણતર પૂરું થઈ ગયું છે, તમે કોઈ સારો છોકરો ધ્યાનમાં હોય ને તો અમને કહેવડાવો તો જલ્દી બેનની સગાઈ અને પછી લગ્ન કરી નાખીએ. તો આ ગમે એમ તોય બેટા આ દીકરીની ચિંતા માને તો થાય જ ને. તું જ વિચાર એ કેટલું ઘરનું કામ કરે, ઉપર જતા ભણવા જાય અને બહારનો સામાન એ બધો લાવવાનો એને. આ મારાથી બહુ હલાતું નથી એટલે શાકભાજી બધું એને લેવા જવાનું. આ મીરાને એમ નથી થતું કે મારી નણંદ પાસે એટલું બધું કામ ન કરાવું. એને સમજવું જોઈએ. હા હું બોલું તો એને સારું ન લાગે. ત્યારે ઘરમાં ઝઘડા થાય ને તું કે તું તો આખો દિવસ ઓફિસે વયો ગયો હોય, આખો દિવસનું મારે માથે લઈને ફરવું પડે. સાવ સાચી વાત છે તમારી. અને હું સમજુ છું મમ્મી કે તમે ખોટા નથી પણ જુઓ ને હવે બીજું તો આપણે શું કરી શકીએ. આ મીરા કહે છે એ પ્રમાણે કદાચ એના મનમાં કંઈ બીજું જ ચાલતું હશે. કદાચ એવું પણ બની શકે કે તમે અને હું બંને એવું વિચારીએ છીએ કે મીરા આવું બધું કરાવે છે પણ એવું ન પણ હોય. પણ જે હોય તે હવે ઘરમાં કોઈ માથાકૂટ કરવાની થતી નથી. હું તો ફક્ત એટલું જ કહું છું કે આપણે તમે કહો છો ને એમ જ થશે બસ. સારું ઠેકાણું ગોતીએ ને એટલે સારો છોકરો મળી જાય એટલે બેનને આપણે વિદાય કરી દઈએ એટલે એના ઘરે સુખી અને અહીં આપણે સુખ અને તારી બાયડીને તો પહેલા સુખ. બરાબર ને? સાંજે તૈયાર રહેજે. કેમ ફરવા જવું છે, જમવા જવું છે બહાર? ના ના કંઈ ચા નાસ્તો મસ્ત બનાવીને રાખજે. સાંજે છોકરાવાળા જોવા આવવાના છે. શું? કોને? દામિનીને. વાહ, વેરી ગુડ. સારા સમાચાર આપવા આવ્યા છો. છોકરાવાળા જોવા આવવાના છે. કોઈ જરૂર નથી છોકરાવાળાઓની. લે તારી માટે જોવા નથી આવતા? હા એ જરૂર નથી એટલે તું શું કામ કહી શકે? દામિની એમ પણ હવે મમ્મીની ઈચ્છા છે કે દીકરી સાસરે જ શોભે તો પછી ભલે ને ત્યાં જઈને એને જે કરવું હોય તે કરે. આગળ ભણવું હોય તોય ભલે, ડૉક્ટર બનવું હોય તોય ભલે, નોકરી કરવી હોય તોય ભલે. એ લોકો જેટલી પરમિશન આપે અને એ લોકોને જે પોસાય એ કરશે. એ લોકો કરવા તો બધું દેશે, નોકરી ભણવાનું, પણ ભૂખ્યા રહેશે એનું શું? બેન બાને સારી રોટલી કરતા તો હજી આવડતી નથી. અને રહ્યા મારા માંગાની વાત તો હું એકવાર બરબાદ થઈ ગઈ છું ને એના માટે થેન્ક યુ. બીજી વાર જરૂર નથી.
બરબાદ ખરેખર તો તું ન થઈ કહેવાય, બરબાદ તો અમે થઈ ગયા છીએ. તો છૂટું આપી દો મને. કારણ કે તારી અંદર કેટલી બીમારીઓ છે ને ડોક્ટરને પણ ખબર નથી પડતી. સાલા કેટલા રોગ ભર્યા છે. પણ આ છૂટું તો ક્યાંથી આપે હવે? હવે જે થઈ ગયું છે એને તો સાચવવું પડશે ને ભોગવવું પડશે. પણ હવે છે ને તું સાંજે 5 વાગે રેડી જ રહેજે. આ લોકો આવે એટલે તું કંઈ વધારે બોલતી નહીં. પણ હું ત્યાં આવું જ નહીં તો કેમ રહી? આવીશ તો બોલવાનું થશે ને, લોકો મને સવાલો કરશે ને મારાથી ખોટું બોલાશે નહીં, અને પછી જો વાત બગડશે તો પણ નામ તો મારું જ આવશે ને. લો કરી લો. નામ તારું શું કામ આવે? હા, અને આપણે સારું વિચારવાનું એટલે સારું થાય, સીધી વાત છે. અને રહી વાત તો દામિનીની, હવે એની પણ મરજી હોય તો જ એને હા પાડી હોય ને. હા, ઘરમાંથી એને પણ કદાચ જવાની ઈચ્છા હશે, અને મમ્મીની પણ બહુ ઈચ્છા છે કે દીકરી જરાક ઉંમર લાયક થાય ને એટલે પછી આપણે બહુ સાચવાય નહીં, એને છે ને એની જગ્યાએ મોકલી દેવાય. મમ્મીની ઈચ્છાઓ મેં જોઈ, પણ મારી વાત તમે માન્ય ન રાખીને. કેટલી વાર કહ્યું કે એને કામ શીખી લેવા દો, શાંતિ થોડો ટાઈમ અહીંયા રહેવા દો, પણ નહીં. જેવી કોલેજ પતી એવું તરત જોણ ગોતવા માંડ્યા. એ એની જગ્યાએ શીખી લેશે. આ બધી ચિંતા આપણે કરશું તો એ શું કરશે? હા, સીધી વાત છે. હા, એના સાસરીએ જશે એટલે ધીમે ધીમે ઘડાઈ જશે, કામ પણ આવડી જશે. માથે આવે એટલે ક્યાં જવાની? હા, રહી વાત તારી માથે આટલું બધું આવ્યું છે છતાંય તે તું ભાર તો ઉપાડતી નથી. કહેવાનું શું થાય છે તમારું? ચોખ્ખી ભાષામાં મને કહી દો કે હવે કરવાનું શું છે. હું હજી એ કહું છું કે ના પાડી દો એ લોકોને. ખોટે ખોટા સંબંધ કર્યા પછી વાત બગડશે ને તો ગામમાં બેઇજ્જતી થશે આપણી. એવું કંઈ નહીં થાય. તું ખોટું એવું કંઈ નહીં વિચાર, સારું બોલ ને. અને આપણે ચોખવટ કહીને જ બધું કરવાના છીએ. આપણે ક્યાં ત્યાં કંઈ છાનું રાખવું છે? દામિનીને જે આવડતું હશે કહેશું કે ભાઈ રસોઈ એટલી આવડે છે, આ નથી આવડતું, શીખી લેશે. તો એ લોકો થોડી ના પાડવાના છે. અને રહી વાત એને ભણવાનું, એની નોકરી કરાવવાનું, તો એ લોકોની સાથે એ પણ ચોખવટ કરી લેશું કે તમે જો આગળ ભણાવવા માંગતા હોય તો તમે ભણાવી શકો છો, તમે નોકરી કરાવવા માંગતા હોય તો નોકરી કરાવી શકો છો. અમે કોલેજ સુધી એનું ભણતર પૂરું કર્યું છે. નહીં માનવાનું. તમે પહેલેથી આવા જિદ્દી જ છો. ખબર નહીં, કોઈ પણ વાત કરીએ ને તો હંમેશા અમારી વિરુદ્ધમાં જ બોલવા જોઈએ છે. ક્યારે એમ નહીં થતું હોય કે આની કોઈક તો વાત માનું? ઘણું થતું હતું અત્યાર સુધી. તારી વાત તો માની છે. શું માને છે મારી વાત? તે હંમેશા આરામ તો કર્યો છે. હા, તે જ્યારે કીધું કે દામિનીને કામ કરવા માટે શું વાંધો છે, હું શીખવાડું છું, બધી વાત માની છે. અને તું જ્યારે જુઓ ત્યારે આરામ કરતી હોય છે. આદિ, તમારા મમ્મીની ઉંમર થઈ ગઈ છે તો એ આરામ નથી કરતા, તો એને તો ક્યારેય સંભળાવવા નથી જતા કે તમે આરામ કરો છો એમ. એમની ઉંમર થઈ ગઈ એમ તો તે કીધું. ઉંમર એટલી નથી થઈ ગઈ કે કામ ન થાય. ખાવામાં તો કોઈ ઉંમર નથી નડતી. લે, તો એ તો તને નથી નડતી. પેટમાં દુખતું હોય તોય તે થાળી ભરીને ઠૂસી લે છે. હવે ખાવાનું પણ નડે છે ને મારું. ન આપતા ખાવાનું મને. અરે મને અહીંયા રાખો તો શું કામ? હું તો કહું છું કે મને મારા બાપના ઘરે મૂકી જાઓ. હા, તો તમે તમારી ઈચ્છા મુજબ કરી શકો છો, આઝાદ છો તમે. કઈ વાંધો નહીં. લગ્ન કરવા છે ને બેનના, કરાવી દો. હા, તો ઠીક છે, કઈ વાંધો નહીં, કરાવી દઈએ. કેમ છો બેન? હા મજામાં. તમે કેમ છો? બસ મજામાં. હા હા હા, મારો મોટો દીકરો આદિત્ય અને મારા દીકરાની વહુ મીરા જય શ્રી કૃષ્ણ બેટા. અને આ મારી દીકરી દામિની. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. આ તમારા દીકરા? હા હા મારો દીકરો હસો. છે ને વાત કરવા માટે અહીંયા આવ્યા છીએ. ઉંમર થોડીક અરે બરાબર, એ તો ખાલી એમ જ બોલે છે, બીજું કઈ નહીં. હા એટલી બધી નથી, ખાલી 38 વર્ષ. એમ જ કહું છું કેટલા નાના લાગે છે આ તો. હા. 38 ના નહીં 32 ના જ લાગે છે. હા. સારું મેન્ટેન કર્યું છે. હા. અને આમ પણ આ ઘરમાં ખોરાક સારો હોય એટલે શરીર પણ સારું રહે, એટલે ઉંમર ન દેખાય. ને આમ પણ દીકરી કરતા છે ને 5 વર્ષ મૂર્તિઓ મોટો જોવો જોઈએ. હા, એને એની બુદ્ધિ ઠરેલી હોય. અને આપણા જમાનામાં પણ એવું જ હતું ને કે દીકરી કરતા દીકરો મોટો જ હોય. મમ્મી બધી વાત બીજી પણ કરી દો ને. હજી દામિનીની કોલેજ પૂરી થઈ છે. હા, તો શું થઈ ગયું? હવે ઘડિયા લગન લઈ જ લેવાના હોય. આ દીકરીઓને વધારે ઘરમાં રાખવાની જ ન હોય. તમને બધું કામ કરતા ફાવે છે ઘરનું? ઘરનું કામ કરતા તો આવડતું જ હોય ને. એમાં એવું છે ને કે દામિની બેનને થોડું ઓછું કામ ફાવે છે. એટલે ઘરના બધા જ કામ એ જ કરે છે. આ મીરા હોવા છતાં પણ મારી બેન જ બધું કામ કરતી હોય છે. આ શીખે ને એ બાને એટલા માટે, કારણ કે કોલેજે જતી હોય, ભણે, સાથે સાથે કામ કરતા કરતા ધીમે ધીમે કામ શીખી જાય. એક વાત મારે પૂછવી હતી. હા પૂછને બેટા. હજી તો એનું ભણવાનું પૂરું થયું છે અને તરત આમ લગ્ન કરવાનું.
તે એવું જ હોય ને હા પછી ઉંમર પાકી જાય ને તો 10 જગ્યાએ મંગા લઈને જાય ને તોય કોઈ હા ન પાડે અને બધા તમારા જેવા તો હોય નહીં કે હોય 38 ના ને દેખાય 32 ના. મારા મમ્મીનું માનવું એવું છે કે દીકરીને લગ્નની ઉંમર થઈ જાય ને એટલે એના લગ્ન કરાવી નાખવા. હા પછી કામ આવડતું હોય કે ન આવડતું હોય એ તો સાસરે જઈને બધું એ શીખી જાય અને બેટા તને નહીં આવડે ને કામ તું બધું શીખવાડી દઈશ તું ચિંતા કર માં. અને હું ઓફિસમાં કામ કરું છું. અરે વાહ, સારું કહેવાય. ઓફિસ તેની છે? એ પછી પૂછી લઈશું. હા, ઓફિસ શેની છે? જુઓ, હું શું કહું છું કે હવે આગળ તમારે દામિનીને ભણવા દેવી ન દેવી એ તમારા ઉપર છે. એની પાસે નોકરી કરાવી ન કરાવી એ પણ તમારા ઉપર છોડીએ છીએ. મને તો આ લોકોએ ના જ પાડી હતી કે લગ્ન થાય ને એટલે નોકરી કરવાની જ નથી. વહુએ તો ઘર સંભાળવું. તું ચા બનાવ ને, જા ચા પીશો ને. આ તમે ક્યાં રહ્યો છો? ઘરે. અમે સરનામું? બસ અમે આ સિટીમાં રહીએ છીએ કે દૂર નથી રહેતા આ વરાછા વિસ્તારમાં. વરાછા રહ્યો છો? હા. સારું સારું, હું ચા બનાવું. હો, હા. આમ બનાવી તો દામિની બેનને જોઈએ પણ તોય હું બનાવું. હા તમારી વહુ બોલકી લાગે છે. પહેલેથી એનો સ્વભાવ જ એવો છે. એવો બધી વસ્તુઓમાં માને છે કે સામેવાળા મતલબમાં જોવા માટે આવે તો બધા પ્રશ્નો પૂછી જ લેવાના. હા એ તો એવું જ હોય ને આ મનમાં શંકા ન રહે નહીં તો શંકા રહે ને તો લાંબા ગાળે તકલીફ પડે જીવનમાં. જો બેન મારી દીકરી ભલે ભણેલી રહી પણ એમાં સંસ્કાર બહુ બધા આપ્યા છે અને ઘરના હરેક કામ આવડે છે છતાંય જો ન આવડે ને તો તમે એને માં બનીને શીખવાડજો. અને એક બીજી મારે વાત કરવી, હું વધારે ભણ્યો નથી હો. કાંઈ વાંધો નહીં. આંટી, મારે એક સવાલ પૂછવો હતો. બોલે બેટા એમાં શું પૂછવાનું હોય? તમે કહ્યું કે તમારા દીકરાની ઉંમર થઈ ગઈ છે. તમે આની પહેલાં પણ માગા આવ્યા જ હશે ને, જોયા જ હશે, તમે છોકરી જોઈ જ હશે, તો આગળ ના પાડવાનું કોઈ કારણ? એમાં એવું છે ને કે અમુક છોકરીઓને ન ગમતી હોય મારા દીકરાને એટલે પછી ના પાડી દે. અને મારો દીકરો કઈ જેવો તેવો થોડો છે, હીરા જેવો દેખાય છે. તમે જોયો નહીં? હા, એ તો બરાબર છે. હા પણ જુઓ, બીજા તો અમે કંઈ સવાલ કરવા નથી માંગતા, પણ જે છે એ અમે તો કહી દીધું છે. હવે તમે અને મારા મમ્મી જે નક્કી કરો તે. ઠીક છે. હા દીકરો કામ શું કરે બેટા તું? હું ઓફિસમાં જાઉં છું. સરસ. કેટલો પગાર છે? હા, 45,000. સરસ, સારું કહેવાય. અત્યારે કમાવું ને બહુ મોટી વાત છે ને. વાતો કરતા તો બધાને આવડે પણ સારું કહેવાય. આટલું કમાવશો એટલે બહુ થઈ ગયું. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. પણ બેટા અહીંયા કેમ મને વાત કરવા બોલાવી? શું વાત છે એવી? આંટી, તમારી પાસે સરનામું માંગ્યું ને તો તમે તો એ પણ નહોતું આપ્યું. મારે છાનો મૂનો મારા હસબન્ડના ફોનમાંથી તમારો નંબર લેવો પડ્યો. કાંઈ વાંધો નહીં. એમાં શું થઈ ગયું? હા બોલ ને બેટા. આંટી, તમારા માટે કાંઈ વાંધો નથી છે પણ મારા માટે બહુ મોટો વાંધો છે. ઘરે ખબર પડી ગઈ હોય તો? ઘરે ખબર પડી ગઈ એટલે શું ખબર પડી જાય વળી? જો આંટી, સાચું કહું ને હા તો હું તમારું સારું ઈચ્છું છું. આમ જોવા જઈએ ને તો હું તમારી શુભ ચિંતક છું. મારે તમારી સાથે એક વાત કરવી છે. વાત કરવા માટે આપણે જ્યારે મળ્યા ત્યારે જ કરી લેવાય ને. હવે આવી રીતે એકલા આવું તારી સાથે શું વાત કરવાની બેટા? આંટી, સમજતા કેમ નથી? ચામુંડમાં પાસે કંઈ માંગવું હોય ને તો માનતા મોગલમાની ન રખાય. સમજો છો? આ શું બોલો છો? મોગલમાની માનતા ચામુંડામાં? નહીં સમજ્યા. મને લાગ્યું કે તમારી ભાષામાં સમજાવીશ ને તો તમે સમજી જશો. ઉંમરવાળા છો ને. એટલે મતલબમાં મારી સાથે જે વાત કરવાની હોય એ બધાની વચ્ચે ન કહી શકાય. યસ, હવે સમજ્યા. અચ્છા અચ્છા. હા તો બોલ ને બેટા. એમાં શું હવે અહીંયા સુધી મને લાંબી કરી એની કરતાં આ ઘરે જ આવી હોત તો? આંટી, તમે છે ને ખોટી હા પાડી છે લગ્ન માટે. તમારો ફેસલો એકદમ ખોટો છે. લગ્ન માટે ખોટી આ પાડી? ફેસલો ખોટો? હોડી આમાં શું ખોટું કર્યું? અને આમ પણ આ તારી નણંદ બહુ સારી છે. ખબર છે મને, બહુ સારી છે, પણ દેખાવે સારું હોય ને એ માણસ દિલનું પણ સારું હોય જરૂરી નથી ને. અને સ્પેશિયલી લક્ષણો સારા ન હોય ને તો માણસને સારું ન કહેવાય આંટી. એમ નહીં બેટા, આ તું તારા જ ઘરમાં અને તારી નણંદ વિશે આવું બોલે છે?
એવું કેમ? જો આંટી, સાચી હકીકત કહું ને તો તમે મને બહુ સારા લાગ્યા. તમારો સ્વભાવ, તમારી રહેણી કહેણી, મને લાગ્યું કે તમે સારા માણસો છો, એટલે એક વાત કરવા માટે આવી છું. હા. સાંભળો મારી વાત. આંટી, તમને ખબર નથી, મારી નણંદ છે ને એક નંબરની ચરિત્રહીન છોકરી છે. શું? હા, કોલેજમાં હતી ને ત્યારે કેટલાય છોકરાઓ સાથે લફરા હતા એના. અવારનવાર નવા નવા ફ્રેન્ડ્સ બનાવવાના, બોયફ્રેન્ડ્સ બનાવવાના, ઘરે મૂકવા આવે, શોર્ટ શોર્ટ કપડાં પહેરીને પાર્ટીઓ કરવાનું તો રોજનું છે. ત્યારે નહીં, અત્યારે પણ. પણ એમ નહીં. હા તો તારા સાસુ એ તો અમે લોકો ના નથી પાડી શકતા. કોઈનું માને તો નહીં, ધમકી આપે છે કે વધારે કંઈ કહેશો ને તો ઘર મૂકીને ભાગી જઈશ. ના અને ના. મોટા મોટા ગુંડાઓ સાથે બેઠક છે એની. છોકરી ઉઠીને કેવા કેવા નખરા કરે છે ને, તમને કેવું શું મારે? આટલું બધું કીધું. સારું તો બેટા, આ પાણી પહેલા બહાર બંધાઈ ગઈ. નહીં તો જો તારી નણંદ મારા ઘરમાં આવી જાત વહુ તરીકે અને પછી જો આવું કરત તો પછી મારા દીકરાને પણ શું સમજવું? પણ તમે જે લગ્ન માટે હા પાડી છે એનું શું કરવાનું? ચિંતા કરમાં, હું આ લગ્ન નહીં કરવા દઉં. એટલે મતલબમાં નહીં થવા દઉં. પાક્કું? હા, હું અત્યારે તો કંઈ નથી કહેતી, પણ થોડા દિવસ જવા દે. એટલે હું સામેથી જ ના પાડી દઈશ કે તમારી દીકરી મારા ઘરમાં વહુ બનીને નહીં આવે. સારું આંટી, ચલો ત્યારે હું જાઉં હવે. હા, એક મિનિટ બેટા, પણ મને એ ખબર નથી પડતી કે તું તારા જ ઘરની આટલી બધી નબળી વાત મારી સામે અને આવી રીતના એકલામાં કેમ કરે છે? આંટી, તમે સમજ્યા નહીં. તમે લોકો સારા છો પહેલાં તો કહ્યું મેં તમને. હવે કોઈ સારા માણસના ઘરમાં કોઈ આવી વ્યક્તિ જાય અને જિંદગી બરબાદ થાય એના કરતાં સારું ને કે હું કોઈનું સારું કરું. અને પ્લીઝ તમે મારા ઘરે કોઈ વાત નહીં કરતા, નકર તમારું ઘર બચાવવામાં મારું ઘર ભાંગી જશે. ના ના, એવું ક્યારેય નહીં થવા દો કે મારા કારણે કોઈકનું ઘર ભાંગે. બેટા, સારું થયું, તારો ખૂબ ખૂબ આભાર કે તે અમને કૂવામાં નાખતા પહેલાં બચાવી લીધા. હા આંટી, ચલો ત્યારે હું રજા લઉં. સારું દીકરા. આંટી, એક વાત તો કરતાં ભૂલી જ ગઈ. શું? ત્યારે હું તમને પોઈન્ટ મારતી હતી ને એના માટે સોરી. હા, જો બધા હતા ને એટલે હું વાતને વાળવાની કોશિશ કરતી હતી. ઓકે? સારું. જય શ્રી કૃષ્ણ. આવતી રહેશે કોઈક વાર આવી રીતે જ. ભલે, કહેતા નહીં. નહીં કહું. મમ્મી, આ લોકો જોઈને તો ગયા, તો એને આપણે પૂછી જ લઈએ હવે કે તમારો શું જવાબ છે. આ લોકો આવ્યા હતા એને કહ્યું તો ખરા, મને હા પાડીને ગયા છે. હા પાડીને ગયા છે વાત સાચી, પણ એ તો તમે લોકોએ વાત કરીને એ છોકરાએ હા પાડી છે. ઠીક છે, હા એમના મમ્મી સાથે તો વાત મમ્મીએ કરવી પડશે ને કે તમને કંઈ વાંધો નથી, તમારી રાજી મતલબમાં તારીખ બારીખ નક્કી કરવી તો આગળ ખબર પડે. મોટાઓ વાત કરી લે તો સારું પડે ને બેટા, કારણ કે આ કાંઈ ઢીંગલા પોતિયાની તો રમત છે નહીં. પણ આપણે જેટલું વિચારીએ છીએ એ લોકો પણ એટલું જ વિચારતા હશે ને. આપણે જેમ રાહે બેઠા છીએ કે એ લોકોને વાત કરવી જોઈએ, આપણે વિચાર કર્યો, એ લોકોને વિચાર તો આવ્યો જ હશે ને કે વાત કરવી જોઈએ. તને કંઈ વાંધો નથી ને? તારી તો આ છે ને? મારી હા છે, પણ આપણે શું કામ ફોન કરવો છે? એ લોકો કરશે ને ફોન. અરે જો એવું ના જોવાનું હોય, એ લોકો કરશે કે આપણે કરીએ બધું સરખું જ છે. અને રહી વાત તો તને ખબર છે ને, એ પહેલાં પણ જે છોકરો જોવા આવ્યો હતો એને પણ હજી આપણે જવાબ નથી આપ્યો. શું કામ? કે આપણે વિચારતા હતા કે હજી એના વિશે જાણવા માગતા હતા, અને એ છોકરો તને ગમ્યો જ નહોતો એટલે પછી વાત આગળ ચલાવતા પહેલાં આપણે ફોન કર્યો નથી કર્યો. હવે આપણને મતલબમાં આ છોકરો આપણને ગમી જ ગયો છે, ઘર ગમી ગયું છે, તો સીધી વાત છે આપણે ફોન કરી શકીએ છીએ અને એ લોકોને ના પાડી દેવાના છીએ આપણે. હવે જો એ લોકોનો ફોન આવશે તો તને ગમે તો જો બેટા, ફોવાર વિચાર કરી લેજે. જો ઘરમાં એ મા દીકરો એકલા જ છે, કોઈ આગળ પાછળ છે નહીં. તમારે 3 જણાને રહેવાનું છે ઘરમાં, એને સુખ શાંતિ છે. છોકરો ડાયો છે, કમાવશે, એની માનો સ્વભાવ કેટલો સારો છે. એથી વધારે તારે શું જોઈએ કે? મને તો કંઈ નથી જોઈતું. તમને લોકોને યોગ્ય લાગે તો મેં ક્યાં ના પાડી છે, પણ હું તો ફક્ત એટલું કહું છું કે થોડી રાહ જોઈએ ને. એટલે ઉતાવળ શું કામ છે? ઉતાવળ નથી બેટા, પછી આવું સારું ઠેકાણું છે ને હાથમાંથી વયું જાય ને બેટા. બની શકે કે એ લોકોએ આપણી જેમ મતલબમાં આપણે કેમ 2-3 જગ્યાએ વાત ચલાવી હતી અને 2-3 છોકરાઓ જોઈ પણ ગયા તને, એવી રીતે એ લોકો પણ 2-3 છોકરીઓ જોઈ હોય અને એમાંથી પસંદ કરવા માટે એ લોકો પણ વિચાર કરે. આપણે કોઈને વિચારવાનો સમય ન અપાય. જો શું કામ ન અપાય? અરે આપવો જ જોઈએ ને, તો જ એમને ખબર પડશે ને કે એમના માટે બેટર શું છે ને શું નહીં. એવું પણ વિચારી શકે ને
કે એ લોકોનો ફોન નથી આવ્યો એટલે વિચાર ઓછો પણ હોય. ઊંધું વિચારીને પછી આપણી પહેલા કોઈ બીજી છોકરીવાળાને એ લોકોને ફોન જતો રહ્યો હોય તો હા તો ભલે ને જતો રહ્યો હોય, જો જે નસીબમાં લખ્યું હશે ને એ જ થવાનું છે. અને મારા અને એમના લગ્ન થવાનું લખ્યું હશે ને તો અમારા બંનેના જ લગ્ન થશે. થોડું પેશન્સથી કામ લો, એટલી ઉતાવળ કરવાની જરૂર નથી. એ સામેથી ફોન કરશે ને, છોકરાવાળા છે, આપણે શું કામ ફોન કરવો છે? એમાં શું થઈ ગયું આપણે સામેથી ફોન કરીએ તો બેટા આપણે છે ને કાંઈ નાના વાણા ન થઈ જાય, બરાબર છે? તો આપણે ફોન કરીને પૂછી લેવાનું કે તમને કેમ લાગ્યું, અમારી દીકરી તમને કેમ લાગી. જે આપણે ફોન કરીએ ને તો એવું લાગે કે આપણને લોકોને ઉતાવળ છે, કંઈક પ્રોબ્લેમ હશે કે કંઈક એવી વાત હશે ને જેના કારણે આપણે ઉતાવળ કરી રહ્યા છીએ. તું ઊંધું સમજે છે. મેં તને પહેલાં જ કહ્યું કે આ તને જે પહેલા છોકરો જોઈ ગયો તો એને પણ આપણે જવાબ નથી આપ્યો. તો આપણે એને સ્વાભાવિક રીતે પૂછી શકીએ કે તમારી હા છે કે ના, એટલે અમને ખબર પડે આગળ અમારે શું કરવું. બીજા કોઈ છોકરાની સાથે વાત ચલાવી કે નહીં. હા ના જોઈને સીધી વાત છે, કારણ કે આપણે પણ એમને કોઈ રિસ્પોન્સ નથી આપ્યો અને એ લોકોએ પણ પૂછવાની કોશિશ નથી કરી કે હા છે કે ના છે. તો એ લોકોની પણ ના જ હશે ને, તો જ ફોન બોન ના કર્યો હોય. ના મમ્મી જાતા જતા મને બધું કહીને ગયા કે અમને તમારી દીકરી પસંદ છે, મારા દીકરાને પણ ગમે છે, પણ જલ્દીથી જલ્દી તમે અમને બાવળ મોકલજો, સમાચાર મોકલશું તો એને ખબર પડશે. અને વાત રહી તારી, તો વિચારી લે, આ તમારા બેના ભાગ્યમાં લખ્યું હોય ને તો જ આપણા ઘર સુધી આવે અને માગું કરાવે. તું જો ને, છોકરાને તું ગમી ગઈ, તને છોકરો ગમી ગયો, ઘર બાર સારું છે, પછી બીજું શું જોવે છે આપણે? હા એ વાત પણ સાચી કહેવાય. અરે જો વધારે રાહ જોવાની થતી નથી. આપણે ગમ્યું છે તો વાત કરી જ નાખીએ. તો અને આપણે ક્યાં કંઈ ખોટું પૂછવું છે? હા આપણે જે છે બધી ચોખવટ તો કરી નાખી છે. મમ્મી એની રીતે ચોખવટ કરી, તે છોકરા સાથે વાત કરી લીધી, અને મેં પણ એની સાથે વાત કરી છે. તો મને પણ એનો સ્વભાવ ગમ્યો છે. સીધી વાત છે. સ્વભાવ તો મને પણ ગમે છે. થોડી ઉંમર મોટી છે પણ સ્વભાવના સારા છે, સંસ્કારી છે, એટલે મારી પણ ના નથી. પણ ઠીક છે, હવે તમને લોકોને એવું લાગે છે કે ફોન કરીને વાત કરી દેવી જોઈએ તો હું વધારે કાંઈ નહીં કહું. ભાભી ક્યાં છે? મારી ભાભી ક્યાં હોય હવે? એના બેડમાં આરામ સિવાય એને બીજું કઈ દેખાતું ના નથી. રૂમમાં નથી, એટલે કદાચ મને લાગે છે કે કંઈક બહાર વસ્તુ લેવા ગઈ હશે. બાના જોવે બહાર જવાના, રખડપટ્ટી કરવાના. મમ્મી પ્લીઝ હા, હું તો કહું છું કે ભાભી આવે ને તો એકવાર એમની સાથે વાત કરી લેજો, નહીં તો પછી એમને એવું લાગશે કે મને કાંઈ પૂછ્યું નહીં, કહ્યું નહીં, એને સીધી હા પાડી દીધી. એને કંઈ પૂછવાની જરૂર નથી. મેં અને મમ્મીએ નક્કી કર્યું છે બસ. અરે પણ અમે ક્યાં જવાબ આપી દીધો હતો? અરે જો ખબર નથી પડતી પણ હા હા કરું તમને ફોન, પછી કરું, કંઈ વાંધો નહીં. હવે જે થવાનું તું થઈ ગયું, પણ છતાંય તમે એકવાર કારણ તો જાણી લેજો કે એમને વાંધો શું આવ્યો છે. અરે એમાં એવું છે કે આજે જે છોકરાવાળા જોઈને ગયા ને એ ઘરેથી તો હા પાડીને ગયા હતા, પછી ખબર નહીં અમે લોકોએ ફોન કર્યો તો જવાબ ના આપી એને. સારું સમજાતું નથી મને તો કે આ પ્રદીપભાઈને એ લોકો જોઈને ગયા ત્યારે આપણે એ છોકરાને જવાબ જ નહોતો આપ્યો, અને આપણે એને ખાલી એમ જ ઉકા ઉપર રાખ્યા હતા કે આ છોકરો ન ગમે તો ત્યાં આપણે વિચારીશું. હજી એનો વિચાર કરીએ તો એ લોકોનું ના આવી ગઈ છે. અને રહી વાત તો આ લોકો તો હા પાડીને ગયા હતા. દામિનીએ જ કહ્યું મને કે આ છોકરાવાળાએ તો હા પાડી છે અને એને ગમી ગયું છે. તો પછી જ્યારે મમ્મીએ એને ફોન કર્યો ને તો સમજાતું નથી મને કે એને ના કેમ પાડી. હા, મને શું ખબર, એ તો તમારે એ લોકોને પૂછવું જોઈએ ને. હશે કંઈક વાંધો. અને આમ પણ આદિ, દામિની બેન છે ને ઉંમરમાં નાના છે, હજી એ વહુ બનવાના લાયક નથી. આઈ મીન નાની ઉંમરમાં લગ્ન કરે ને તો હેરાન થઈ જવાય એટલા માટે. એવું કંઈ નથી, બધી ચોખવટ તો કરી હતી એમની સામે, આપણે ક્યાં કંઈ છુપાવ્યું છે. અને કીધું તો ખરા એ લોકોને, હા એની કોલેજ પતી ગઈ છે એટલે અમારી ઈચ્છા એવી છે કે જલ્દી દીકરીને સાસરે મોકલી દઈએ. આદિ સમજતા કેમ નથી? એ લોકોને કંઈક વાંધો હશે. અને આમ પણ આ દામિની બેન છે ને એમને બોલવાનું તો ભાન નથી, કંઈક બોલ્યા હશે જોવા આવ્યા ત્યારે. બિલકુલ નહીં. મેં તો એ જ કીધું કે મેં તો બરાબર જ વાત કરી હતી અને દામિનીએ કોઈ આમ તેમ જવાબ આપ્યો જ નથી. અચ્છા, જો એને ન ગમ્યું હોત તો દામિની સામેથી કહી દેત કે મારે ભાઈ ત્યાં નથી કરવું. દામિની બેનને ગમ્યું હોય કે ના ગમ્યું હોય, સામેવાળાએ તો ના પાડીને તો એનું કાંઈક કારણ તો હશે ને. બસ હવે આ વાતને આટલી બધી મગજ પર ન લો, આપણે નવું ઠેકાણું ગોતી લેશું. અને હું તો કહું છું કે હમણાં 2 વર્ષ લગ્ન ન કરે તો શું ફરક પડે આદિત્ય? ફરક ઘણો પડે. જેમ કે જેમ કે એટલે હા 2-3 જગ્યાએથી ના આવવા લાગે એટલે પછી
આ કુટુંબ પરિવારવાળા બધી જ જગ્યાએ આપણે નડતા ફરે. આ સારું ઠેકાણું કોઈ જોયું નથી. મને તો લાગે છે કોઈ ફોન જ કરીને કીધું હશે કે ત્યાં નથી કરવા જેવા, આપણે કંઈ ખોદણી કરી હશે તો જ આ લોકોએ આવું કર્યું હોય. બાકી આવું થાય નહીં. હા, એકવાર નહીં, હવે અનેક વાર થઈ શકે. આપણે કેટલીક જગ્યાએ બધી જગ્યાએ વાત ચલાવશું, બધી જગ્યાએ આવું થશે તો શું કરવાનું? કંઈ નહીં થાય, પણ તમે 2-3 વર્ષ શાંતિ તો રાખો. 2-3 વર્ષ દામિની બેનને અહીંયા રાખો, ઘરના કામ શીખવી દો. અને હા, આ મમ્મીએ તો કહ્યું હતું ને કે દામિની બેનને ઓછું કામ ફાવે છે, એટલે સામેવાળા એવું પણ તો વિચારે ને કે લગ્ન કરીને વહુ ઘરે આવે છતાં પણ જો સાસુમાને જ કામ કરવાનું હોય તો લગ્ન શું કામ કરવા જોઈએ? અરે એવું નથી. હા, જો મમ્મીએ તો ચોખવટ કરી ખાલી, અને એ ત્યાં જઈને કામ કરવાની છે ને શીખી જશે, એમાં શું થઈ ગયું? પણ મને એ નથી સમજાતું કે આવું થવું ના જોઈએ અને શું કામ આવું થાય છે. આ બધી હા હોવા છતાં પણ છેલ્લે ના આવી ગઈ. જે હોય તે, પણ જે થયું એ સારું જ થયું. મારો સારું મતલબ થયું છે એટલે અરે ભગવાન જે કરે એ સારા માટે કરે એમ કહું છું. હવે તું ક્યાં ગઈ હતી? આ મમ્મી પૂછતા હતા કે આ મહેમાન જેવા ગયા એટલે આય બહાર જતી રહી ભટકવા. પાર્લરમાં ગઈ હતી, પણ ત્યાં ગઈ ને તો પાર્લર બંધ હતું એટલે પાછી આવી. લો, તારે અત્યારે ત્યાં પાર્લરમાં જઈને શું કામ હતું મને એનો સમજાણો. આ ઘરના કામ બધા પડ્યા હતા, હે એ બધું પડતું મૂકીને તું પાર્લરમાં જતી રહી. હશે, ભૂલ થઈ ગઈ ને સાહેબ મારી. હવે નહીં જાઉં. નહીં જાઉં, ખબર નહીં કેમ. એક તો તું એ આવું કર્યા કરે. આવું કર્યા કરે એટલે શું કર્યું છે મેં? એ જ એક તો આવું બધું થાય, ઉપરથી તું કહે કે જે થતું એ સારા માટે થાય. તને તો કંઈ ફરક જ નથી પડતો. આ મમ્મી અને અમે લોકો કેટલા દુઃખી થયા છીએ. માથા પછાડું દિવાલમાં? ના ના, તમે કહેતા હોય ને તો દિવાલમાં માથા પછાડું કે મને ફરક પડ્યો છે. ફરક પડવાની કઈ રીત હોય આદિત્ય? છોડ ને, કંઈ વાંધો નહીં. જે થયું તે બીજું શું, આના કરતાં કંઈક સારું મળશે. પણ મારે એમની પાસે જાણવું તો છે જ એકવાર કે અરે તમે સામે વાત કરવા જશો ને તો ભૂંડા લાગશો કે છોકરીના ક્યાંય લગ્ન નહીં થતા હોય તો એનો ભાઈ સામેથી પૂછવા આવ્યો છે. ભૂંડા શું લાગીએ? કારણ તો જાણવું જોઈએ ને. એમને કંઈ કારણ જ નથી આપ્યું, ફક્ત કહ્યું કે અમારી ના છે. એટલે શું, કંઈ કારણ આપો તો ખબર તો પડે અમને. નથી જોતું કારણ, ચૂપચાપ બેસો ને. હા હા, એ વિનોદ માટે છે ને આપણે છોકરી જોઈ આવ્યા છે. એમ તો બહુ સારું છે ઠેકાણું. હા, હવે છે ને આપણે ટૂંક સમયમાં એવું લાગે ને તો એ લોકોની હા જ છે, આપણા તરફથી તો કંઈ ના હોય નહીં. મે આઈ કમ ઇન? હા હા, એક મિનિટ આવો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમે ને ઓફિસ તમે જોઈ હતી ઓફિસ? કેમ નહીં, શોધવા નીકળીએ ને તો ઈશ્વર પણ મળી જાય. હા તો તમારી ઓફિસ છે. હા સારું, પણ કેમ છો ભાઈ? સારું, મજામાં. હા, તમારે ઓફિસે આવવાનું થયું કંઈ? મને લાગ્યું કે મારે પ્રદીપભાઈ સાથે ખાસ વાત કરવી છે અને એ કરવા માટે તમારી ઓફિસથી સારી જગ્યા મને ન મળી. હા તો કઈ વાંધો નહીં, કયો ને. હવે એમાં આપણે સંબંધી બનવાના જ છીએ તો પછી એમાં કઈ તકલીફ વાળું છે નહીં. એ જ વાતનું દુઃખ છે મને કે હવે આપણે સંબંધી બનવાના છીએ. એટલે દુઃખ એટલે તમે? પ્રદીપભાઈ, મને સમજાતું નથી કે આ વાતની શરૂઆત ક્યાંથી કરું. એ નથી સમજાતું કે વાત કરવી જોઈએ કે ન કરવી જોઈએ. પણ બસ એક વખત મારા દિલે એમ કહ્યું કે તારે પ્રદીપભાઈને મળવું જોઈએ એટલે હું તમારી પાસે આવી છું. તમે શું વાત કરવા માંગો છો? થોડીક ચોખવટ પાડીને વાત કરો તો ખબર પડે. હજી તો આપણે સંબંધી બન્યા નથી ત્યાં તમે આવી ગોળ ગોળ વાતો કરો છો તો મને કેમ સમજાય? જો આપણે સંબંધી ન બનીએ ને એમાં જ આપણા બંનેઓની ભલાઈ છે, આપણા બંનેના પરિવારોની ભલાઈ છે. એટલે જો તમને ધ્યાનમાં ન આવ્યું હોય તો તમે તારે ત્યારે ના પાડી દેતા, અને જો અત્યારે હજી તમે ના પાડી દો તો અમે કઈ હજી વાત નથી કરી. મેં મારા કાકાને ખાલી જણાવ્યું છે કે અમે છોકરી જોવા ગયા હતા અને પસંદ આવી ગઈ છે વિનોદને, એટલે હજી તો આપણે કઈ વાત વધી નથી, ના પાડી દઈએ. એવી વાત નથી પ્રદીપભાઈ, તમે સમજતા નથી. જો હકીકતની વાત તમને કહી દઉં ને તો તમે જે છોકરીને જોવા આવ્યા હતા ને, આઈ મીન મારી નણંદ, એ ચરિત્રની જરાય સારી નથી. એટલે તમે શું વાત કરો છો? આ તમારા ખુદ નણંદ ઉપર તમે આવી વાત કરો, તમને શરમ નથી આવતી મીરાબેન? શરમની વાત કરો છો? હું તો સારું વિચારું છું. શરમ આવે છે ને એટલે જ અહીંયા આવી છું કે કાલ સવારે સંબંધ થયા પછી તમને ખબર પડશે ને તો તમે લોકો અમારા પર જ બ્લેમ કરશો કે તમે પહેલા કહ્યું નહીં. તો તમારા ઘરેથી ને કેમ કોઈ આ વાત કરી નહીં ને તમે એકલા વાત કરો છો? કારણ કે એ લોકોને છે ને કોઈ પરવા નથી. એ લોકોને તો બસ એમ છે કે એમની દીકરી ફટાફટ સાસરે જતી રહેવી જોઈએ, સામેવાળો છોકરો કેવો છે કેવો નહીં એ લોકોને કોઈ ફરક નથી પડતો, પણ મને ફરક પડે છે. આ વાત તો મારે શાંતિભાઈને વાત કરવી પડશે. મને આ વાતથી અજાણ રાખ્યો? બિલકુલ નહીં.
શું શાંતિભાઈને વાત કરવી પડશે? શાંતિભાઈ મારું નામ આપશે. જો પ્રદીપભાઈ, મારી નણંદ છે ને એ કોલેજ વખતથી જ આવી છે, એકદમ બગડેલી. કેટલા છોકરાઓ સાથે લફડા હતા એના ખબર નહીં, કેટલા છોકરા સાથે તો પકડાઈ છે મારી નણંદ. હાલતા ને ચાલતા બગીચામાં ફરવા જવું, ફોન પર વાતો કરવી. તમને ખબર નથી, મારી નણંદના રૂમમાં એટલા ગિફ્ટ્સ પડ્યા છે ને જેટલા તમે તમારા જીવનમાં નહીં જોયા હોય. એનું બધું જ કારણ છે એના બોયફ્રેન્ડ્સ. ઓહો તો સારું કર્યું તમે આ અમારી ઘરે આવીને વાત કરી દીધી, નહીતર તો અમારી ઇજ્જત છે અમારા કુટુંબમાં, ગામમાં. અને આજે અમે તો એવું સારું કરતા હતા કે ભાઈ આપણે સારું કર્યું, બીજી છોકરી જોઈને ધ્યાનમાં આવી ગઈ ને આપણે તો મેં તો આગળ મારા કાકાને એવું હતું કીધું કે આપણે જલ્દી લગ્નની તારીખે લઈ લેવી સંબંધ કરીને. અને તમને એ નથી ખબર કે એની ઓલરેડી એક જગ્યાએ વાત ચાલી રહી છે. આ તો એ લોકોને પણ ધીમે ધીમે બધી ખબર પડવા માંડી છે ને, એટલે એ લોકોએ ના પાડવાની તૈયારી કરતા હતા. ત્યાં આ લોકોએ તમને પકડ્યા. મારા સસરાવાળા તો એટલું જ ઈચ્છે છે કે કોઈ છોકરો હાથમાં આવે અને બસ આને ઘરેથી વડાવી દઈએ. એટલે એક જગ્યાએ ઓલરેડી વાત ચાલુ છે છતાં પણ અમારી યારે વાત કરી અને બીજું જોણ કર્યું એમને. હકીકત આવું ન કરવું જોઈએ. જો આવું કરવાથી શું છે, તમે તો છૂટી જાઓ છો, પણ હવે અહીંયા અમારી ઘરે આવે છે, એને બીજા છોકરા હારે અફેર છે, કાંઈ ખબર પડી હોય તો અમારા ઘરની ઇજ્જતનું શું થાય? હવે અમારા ઘરે હું ને મારો ભાઈ બે રહીએ છીએ, મારા મમ્મી પપ્પાનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું છે. આ મારા કાકા મામા બધા અમને કહે જ ને પછી કે ભાઈ તમે મોટાને પૂછ્યા વગર તમારી રીતે વ્યવહાર કરી નાખ્યું, પછી પાછળથી આ થયું. એટલે જો હવે હું ના પાડી દઈશ, હું કહીશ કે ભાઈ અમને સાચી વાતની ખબર પડી ગઈ છે, એટલે અમારે સંબંધ નથી કરવો. બરાબર ને? છેવી તમારી ઈચ્છા, પણ મારું નામ નહીં દેતા. એ લોકોને ખબર પડશે ને તો ખોટું મારું ઘર ભાંગશે. આ તો મને લાગ્યું કે તમે બહુ સારા માણસ છો અને સમાજમાં તમારી ઇજ્જત છે, આબરૂ છે, રેપ્યુટેશન છે, એટલે હું તમને કહેવા માટે આવી ગઈ. પણ જો પ્રદીપભાઈ, મને માફ કરી દેજો. તમને એવું લાગતું હશે ને કે ભાભી આવીને નણંદની ખરાબ વાત કરે છે, પણ મારે કરવી પડે એમ હતી. તમે તો સારા માણસો કહેવાય. આવા માણસો દુનિયામાં બહુ ઓછા હોય છે કે જે બીજાનું સારું ઈચ્છતા હોય. સમજ્યા? સારું, હવે હું રજા લઉં ભાઈ. હા. છુપાઈને આવી છું ઘરેથી. વાંધો નહીં. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આ વાત પર ધ્યાન દેજો. ના વાંધો નહીં, એ તો હું આજે જ ના પાડી દેવાનો છું. જુઓ મમ્મી, મેં પ્રદીપભાઈને ફોન કરીને બોલાવ્યા છે, કારણ કે ખબર નહીં કેમ આ પહેલાં હિરલ આંટીને એ લોકો જોવા આવ્યા હતા ને, એ તો હવે મારો ફોન જ નથી ઉપાડતા. શું થયું છે કંઈ સમજ નથી પડતી. પણ પ્રદીપભાઈએ મારી સાથે વાત કરીને તો મેં એને કીધું કે તમે એકવાર આવો તો ખરા, વાત જાણીએ તો ખરા કે અમે લોકોએ ના નથી પાડી તો એ લોકોએ ના શું કામ પાડી, કારણ કે એ લોકોની પણ હા જ હતી. અને આજે હિરલ આંટીને એ લોકો જોઈને ગયા, એ લોકોએ હા જ પાડીને ગયા હતા, તો પછી એને પણ ના પાડી. હું એ જ વિચારું, લોકો ડાયરેક્ટ ના હું કરવા પાડી દીધી, તો કારણ હોવું જોઈએ કે નહીં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. કેમ છો ભાઈ? હા, મજામાં છે. પ્રદીપભાઈ, હા જુઓ માફ કરજો, પણ તમને મેં ઘરે બોલાવ્યા કારણ કે એનું કારણ હતું મમ્મી અને હું ઘણા દિવસથી ચિંતામાં રહીએ છીએ. અને ચિંતા એટલા માટે છે કે તમે જ્યારે જોવા આવ્યા ત્યાર પછી તમને આ ઘર ગમી ગયું હતું, મારી બેન પણ ગમી ગઈ હતી તમારા ભાઈ માટે. હા, તમારા ભાઈને પણ ગમ્યું જ હતું, પણ તમે ખાલી રાહે હતા કે અમે ક્યારે જવાબ આપીએ. જો તમે જવાબ આપો કે ન આપો એની રાહ પણ નહોતી. વચ્ચે જે હાલવાવાળા હતા એમણે કીધી દીધું કે એ લોકોને ધ્યાનમાં આવી ગયું છે, પણ હવે અમારે તકલીફ હતી એટલે અમે ના પાડી તમને. સમજ્યા? તમારે કોઈ પ્રોબ્લેમ હતો એવું નહોતું. બધી વાત સાચી તમારી, પણ તકલીફ શું પડી છે? હા, કારણ શું છે એ તો અમને જણાવો. અરે હવે જો બધા કારણો જણાવવા કંઈ હું જરૂરી નથી સમજતો, અને તમારે સમજી લેવાનું હોય ને, ક્યાંક તો તમે અમુક વસ્તુ કાં છુપાવી હોય અમારાથી, કાં અમુક વસ્તુ એવી હોય કે તમારા કંઈક માઇનસ પોઈન્ટ હોય. હવે બધી વાત અમારે તમને કહી અને ખોટા તમને શરમાવા એવું હું નથી માંગતો. જો પ્રદીપભાઈ, તમે અમને સોખોટથી વાત કરશો ને તો ગમશે, અને રહી વાત આ છુપાવવાની તેવી કોઈ વાત છે જ નહીં કે અમે છુપાવી. મારી દીકરી સંસ્કારી છે ને ઘરના બધા કામ આવડે છે. અને રહી વાત ચોખવટ કરવાની, તે લોકો આવ્યા ત્યારે અમે કહી જ દીધું હતું. જો હું સમજી શકું છું કે આ સંબંધ છે ને થવો એ ખૂબ જ અઘરો છે, કારણ કે જ્યારે પણ એકબીજા જોવા માટે જાય બધું નક્કી થઈ જાય, પણ જો થોડો સમય કે થોડી ચૂક થઈ જાય ને તો તરત જ બાજી પલટી જાય છે. આ સારા સંબંધ થતાં અટકાવી દીધા છે લોકોએ, અને આપણી સાથે પણ એવું થયું હોય, બની શકે ને પ્રદીપભાઈ? હા, પણ હું એટલા માટે જ કહું છું કે ભાઈ જો સંબંધ વસ્તુ એવી છે કે એક વખત લગ્ન થઈ જાય ત્યાર પછી છૂટું કરવું હોય ને ખાલી
તો 10 જણાની પરમિશન લેવી પડે, સામેવાળા એવી ડિમાન્ડ મૂકે કે અમારે આ પૈસા જોહે, ન કરે નારાયણને, એવું કદાચ થાય. એના કરતાં અમે કીધું કે પહેલાં સમજી જઈએ, અને અમને એવા થોડાક વાવડ મળ્યા છે તમારા ઘર તરફથી, એટલે કીધું કે અને જે માણસે વાવડ આપ્યા છે ને એ માણસે એમ કીધું છે કે ભાઈ તમે ખોટા નામ અમારું નહીં આપતા. હવે હું આજ તમને કહી દઈ કે આ તકલીફ છે તો તમે પૂછશો કે ભાઈ કોણે કીધું, તો મારે તમને એનું નામ દેવું, કારણ વગરના તમારે ઝઘડા થાય એને ઘરે તમારી હારે સારા સંબંધ છે. ભાઈ હારા સંબંધ હોય તો એનો મતલબ એવું થયું ને કે ઘરના મૂળિયા ખોદે. મેં તો પહેલાં જ કહ્યું હતું કે ગમે તે આપણા કુટુંબ પરિવારમાંથી જ છે, કોઈ અંદરનું માણસ છે જે આવી રીતના હેરાન કરે છે. પ્રદીપભાઈ તમારી એક સાથે નહીં, સાચું કહું ને તો મારી બેનનો સંબંધ થવા નથી દેવા માગતા એ લોકો, પણ અમારો કોઈ વાંક નથી. હા, તમે એ પછી પણ 2 છોકરાઓ જોઈ ગયા છે, એ લોકો સાથે પણ આવું જ બન્યું છે કે અહીંયાથી ખુશ થઈને જાય અને પછી પાછળથી જવાબ ના આવે છે. જુઓ, હા, અમને આ જ જાણવું હતું કે હા તમને લોકોને વાત કોણ કરે છે. હવે જો જે વાત કરવાવાળો માણસ હોય ને એ તો કંઈ મૂર્ખો હોય નહીં, એ ખોટો માણસ તો હોય નહીં. આખા સમાજને કુટુંબમાં બધી જગ્યાએ ખબર પડી ગઈ હોય ત્યારે જે વાત કરતો હોય, અને સામેવાળા માણસ સમજવાવાળા તે કંઈ એવા તો હોય નહીં, કંઈ સમજ્યા વગર ના પાડી દે. એટલે સામેવાળો માણસ એનો ફાયદો જોતો હોય, અને જે કહેવાવાળો માણસ હોય ને એ આપણો ક્યાંક હિતેશું હોય. એવું ન હોય કે એને કંઈ તમારા ઘરની તમારી દીકરીના સંબંધ ન થાય તો એ રાજી હોય. એટલે હું કહું ને ત્યાં સુધી તમે મને ના પૂછો તો વધુ સારું. જે છે એમ મંજૂર રાખો ને આપણે લગ્નની વાત હવે આગળ ના વધારીએ તો વધુ સારું. પ્રદીપ, હું તમને વિનંતી કરું, મારી દીકરીની જિંદગીનો સવાલ છે, તમે કારણ મને જણાવી દો. એટલે પણ મારા ભાઈના જિંદગીનો સવાલ છે ને, એટલે જો હવે વાત મારે જાજી નથી કરવી. તમે તમારી રીતે તમારી અંદર શું પ્રોબ્લેમ છે ને એ શોધો. જય શ્રી કૃષ્ણ. દામિની, કેમ એકલી ઉદાસ થઈને બેઠીશ? શું થયું? તમે તો જાણો છો ને મમ્મી, હવે તો આ હર વખત થયું છે. અત્યાર સુધી એમ લાગતું હતું કે ઇટ્સ ઓકે, આ છોકરો નહીં તો આ છોકરો કદાચ એનાથી બેટર મળવાનું હશે, પણ આ જે પણ છોકરા જોવા આવે એ મને રિજેક્ટ કરીને જાય છે. તમે તો મને એટલા સારા સંસ્કાર આપ્યા છે, બધું કામ શીખવ્યું છે, લગ્નની ઉંમર વય પણ નથી ગઈ, તો પણ જે પણ છોકરા જોવા આવે ના શું કામ પાડે છે? ખબર નહીં બેટા, હવે આ જે લોકો જોવા આવે છે, જે છોકરાઓ આવે છે, જે છોકરાઓ જોવા આવે છે તને પસંદ પણ કરે છે, ખબર નહીં અહીંયા આવે જોવે હા પાડી જાય, છતાંય ઘરે ગયા પછી ના શું કામ પાડે? હું તને એમ કહું છું કે તારે મૂંઝાવાની જરૂર નથી. આજે તું બહુ નાની છો, આના કરતાં ઘણા છોકરા સારા મળી રહેશે તને. તમને ખબર છે ને મમ્મી, રિજેક્શન છે ને એ માણસને પાછળ પાડી દે છે. હા, હું વાત માનું છું, પણ ખબર નથી પડતી કે આ ના પાડવાનું કારણ શું હશે? એક છોકરો ના પાડે, બીજો ત્રીજી વાર આ છોકરો જોવા આવ્યો એને પણ ના પાડીને એ પણ આપણને ખબર છે કે એની ઉંમર વધારે છે છતાં આપણે હા પાડે, અત્યારે એ ના પાડે. મને નથી સમજાતું દીકરા. અશોકને લોકો જોવા આવ્યા ત્યારે એમણે મને હા પાડી હતી, કહ્યું હતું કે અમારા તરફથી હા જ છે, મારા મમ્મી પણ હા જ પાડશે. અચાનક એવું તો શું થયું કે એ લોકોની ના આવી ગઈ? ખબર નહીં. અને આ હર વખતનું છે, જ્યારે છોકરો જોવા આવે ત્યારે હા પાડી દે છે, કહે છે કે અમારા બધા તરફથી આ છે, અને જ્યારે ફાઇનલ કરવા માટે ફોન કરીએ તો એ લોકો ના પાડી દે છે. બેટા, હા, અશોકનો ફરીવાર કોઈ ફોન આવ્યો હતો અને કોઈ કારણ જણાયું ના પાડવાનું? ના, એ જ તો મોટો પ્રશ્ન છે કે ના પાડવા માટેનું કોઈ પાસે કોઈ કારણ જ નથી હોતું. કેટલું પૂછવા છતાં પણ કોઈ કહેતું નથી કે શું પ્રોબ્લેમ છે. મને નથી સમજાતું કે આવું બધું કેમ થાય. વિધાતાએ તારા લેખ આવા લખ્યા હશે? ના ના, મને ખબર છે
તને આના કરતાંય સારો મૂર્તિઓ મળશે તો ઉપાધિ ન કર, બધું ઠીક થઈ જશે. તું જોજે ને, આના કરતાંય સારો છોકરો તને જોવા આવશે. મેં તો ક્યારેય કોઈને દુઃખી એ નથી કરી, કોઈને હેરાન નથી કર્યા, કોઈને દુઃખ પડે એવું નથી કર્યું, કોઈના વિશે ખરાબ પણ નથી વિચાર્યું. તો મારી સાથે કેમ આવું થાય છે? એવી તો મેં શું ભૂલ કરી છે? તે કોઈ ભૂલ નથી કરી અને તે કોઈનું ખોટું પણ નથી કર્યું, એટલે જ ભગવાન તારી હારે છે. અને જો તને જ્યારે પણ ઠેકાણું મળશે ને ત્યારે બહુ સારું મળશે. જોજે તું ત્યાં દુઃખી નહીં થાય, તને એવું સારું સાસરું મળશે. તારી સાસુ તને તારી માની કોઈ કમી અહેસાસ નહીં થવા દે. ધ્યાન રાખજે અને એટલી બધી ઉદાસ ન થા. હવે તું જમવાનું જમી લે, બહુ મોડું થઈ ગયું છે દીકરા. મમ્મી, અત્યારે તો આ વાતને આપણે એટલી લાઇટલી લઈ રહ્યા છીએ. કાલે સવારે આ વાત વધતી જશે, સમાજ કુટુંબમાં વાત ફેલાઈ જશે, પછી શું કેટલી બદનામી થશે ખબર છે ને તમને? તું એની ઉપાધિ ન કરીશ. હું ભાઈ બધી વાત કરી લઈશ અને આ વાતની જોણ એ કરીને જ લાવશે. ગમે ત્યાંથી કારણ જાણી આવશે કે લોકોએ ના શું કામ પાડ્યું. બરાબર છે? ઠીક છે. હવે તમે કહો છો તો જવા દો, પણ જ્યાં સુધી મને આ વાતનો જવાબ નહીં મળે ને ત્યાં સુધી આ વાત મારા મગજમાં ફરિયાદ કરશે. કાંઈ નહીં, અત્યારે શાંત થઈ જા ને ચલ જમી લે. હાલ મારા હાથે જમાડું તને. શું અહીંયા ભેગા થયા છે આપણે બધા? કઈ વાત છે? કામ છે ઘણા બધા મારે. કામ પછી કરજે. આજે પેલા હિરલ આંટીની લોકો જોવા આવ્યા હતા ને, એ અરે એ વાત પતી ગઈ છે ને કે જોવા આવ્યા હતા ને ના પાડીને શું થયું ને શું નહીં. જે હોય તે પતાવો ને હવે. એમનો ફોન આવ્યો, કહેતા હતા કે થોડી વાત કરવી છે, ઘરે આવીને વાત કરીશું. અહીંયા આવે છે? હા. તમારે ના પાડી દેવાય. કોઈ વ્યક્તિ આપણી બેનનું આટલું અપમાન કરીને ગયું હોય, લગ્નની હા પાડ્યા પછી ના પાડી હોય ને તો ઘરે ન આવવા દેવાય. એટલી માણસે અમારામાં હજી છે કે કોઈ પણ માણસ આવે ને એને આવકારો દેવો, ના ન પડાય. જોવા તો દો શું કેવું છે. મને ખબર છે, કદાચ ના પાડવા આવ્યા હોય. જે હોય બેટા, તું ચિંતા ન કરીશ. મને ખબર છે કે શું કહેવાના છે. શું? એ જ કે તમે ખોટું બોલ્યા અને તમે અમારું અપમાન કર્યું ને આમ ને તેમ ને કેટલું બોલશે. આવો. આવી. હું અંદર કામ પતાવું. હા, અરે બેસ ને હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેન, બેસ. તમને એવું જ લાગ્યું હશે ને કે હું સપનને ના પાડવા આવી ગઈ. એ તો તમે ના તો પાડી દીધેલી છે ને. હવે તમે કંઈક ફોનમાં કહેતા હતા કે બીજું કંઈ કામ છે. અરે કઈ કામ નહીં હોય હિરલ આંટી, તમે જઈ શકો છો. પછી વાત કરીએ. મીરા, પણ અત્યારે જ વાત કરવા દે ને બેટા, અત્યારે જ વાત કરવા દે. નહીં તો જો મોડું થઈ જશે ને તો હું મારી જાતને ક્યારે હું માફ નહીં કરી શકું. અમને ખબર જ છે તમે શું કહેવાના છો, કારણ કે હા તમારી પહેલાં જે લોકો જોવા આવ્યા હતા ને એમને પણ અમે ફોન કરીને બોલાવ્યા હતા. તો એણે કહ્યું કે આ તમારા કુટુંબ પરિવારમાંથી જ કોઈ છે એવું વ્યક્તિ જે આ ઘરની વાત બહાર ફેલાવે છે. અને કહે છે કે આ તમારી બેન ચારિત્રહીન છે, શું એટલા બધા લોકો સાથે લફરા કરે છે. શું? એકવાર પણ ભાગી જવાની હતી પણ ઘરમાં પૂરી દીધી હતી અને જેમ ફાવે તેમ ઘરમાં વર્તન કરે છે. બસ આંટી, કેવું બોલો છો તમે મારા નણંદ વિશે? શરમ આવી જોઈએ તમને આવું બોલતા. અને આ બધી વાત મેં અશોકને પણ કરી હતી. અને જે દિવસે મને એ વાત કરી વ્યક્તિએ ત્યારે થોડી વાર તો મને એની વાત પર વિશ્વાસ પણ આવી ગયો હતો. પછી વિચાર્યું કે આ વાતની તપાસ મારે કરવી છે અને તપાસ કરતાં જાણવા મળ્યું કે જેને તમે વાત કરી છે ને એ વ્યક્તિનું સારું નથી ઈચ્છતું, એટલા માટે આ વાત ફેલાવી રહી છે. પણ કોણ છે જે મારા વિશે આવું બધું બોલી શકે? શોખ પાડો બેન, એ વ્યક્તિ કોણ છે? અમને એટલી તો વાત જાણવા મળી છે કે કોઈક અમારો અંગતનો જ વ્યક્તિ છે. તમે આ ફળ પાડી દો ને હિરલબેન. કદાચ હર્ષાબેન તમારા ઘરનું જ વ્યક્તિ હોઈ શકે. ઘરનું? એટલે અમારા ઘરમાંથી કોણ હોય શકે? આંટી, મારા મમ્મી છે, ભાઈ ભાભી છે, એની સિવાય કોણ છે? બેટા તારો ભાઈ સગો છે, તારી મમ્મી સગી છે, પણ ત્રીજી વ્યક્તિ કદાચ હોઈ શકે. શું બોલો છો આ તમે? મારા પર આરોપ નાખો છો? શરમ આવી જોઈએ તમને. એક મિનિટ, તારું નામ ક્યાં દીધું એણે? હા, એક તો બોલ્યા કે તારો ભાઈ અને મમ્મી પોતાનું લોહી છે, તો એનો મતલબ કે હું જ પારકી થઈને કહેવાની શું જરૂર છે? સાંભળ્યું મેં. આંટી, એ મારા ભાભી ના હોઈ શકે. એ તો સારા છે,
એવું ન વિચાર. બેટા દામિની, આ તમે ત્રણેય જે વિચારો છો ને એ ઠીક નથી. સાચી હકીકત એ છે કે આ તમારા ઘરની વહુ જેટલા પણ છોકરા જોવા આવે ને એ બધાને આ તમારા દીકરાના મોબાઈલમાંથી નંબર લઈને છાનું મની મળવા જાય છે અને બધી જ વાત કરી દે છે કે મારી નણંદ આવી છે તેવી છે, તમે એની સાથે લગ્ન ન કરતા. મને તો એ સમજ નથી પડતી કે તમારા ઘરની વહુ થઈને આ તમારી દીકરી વિશે આવું કેમ કહે છે? ભાભી, મીરા આ બધું સાચું છે. હા હું સાચું કહી બોલ દો. ને સાચું છે આ બધું? હા, ભાભી શું કામ આવું કરે? એણે જ મને આવીને કહ્યું હતું કે મેં મારા ઘરવાળાના મોબાઈલમાંથી નંબર લઈને તમને અહીંયા મળવા બોલાવ્યા છે. કદાચ જેટલા પણ છોકરા જોવા આવ્યા હોય અને એ ના પાડીને જતા હોય ને તો કદાચ આવું પણ બન્યું હશે. જોયું બેટા, હું તને પહેલેથી કહેતી હતી કે તારી ઘરવાળીને છે ને મારી દીકરી આંખમાં કણું ખટકે ને એમ ખટકેશ. બેટા, હું તને પહેલેથી કહેતી હતી કે તું સમજી જા, તું આ ઘરમાં રહેશો ને એને જરાય નથી ગમતું. જો એવું જ હોય તો એમને મને ગમે તેવા છોકરાની સાથે લગ્ન કરાવીને આ ઘરમાંથી મોકલી દેવી જોઈએ. પણ કારણ કંઈક બીજું જ છે ભાભી. શું કામ આવું કર્યું તમે મારી સાથે? કદાચ ઘરમાં કામવાળીની જેમ કામ કરાવવું હોય હા હા અને એના પગના નીચે દબાવીને રાખવી હોય તને અને તને સાસરે ન મોકલી હોય. હા, સાચી વાત છે આંટીની. મેં જ એમને બોલાવીને બધું કહ્યું હતું અને એમને એકને જ નહીં, આ જેટલા છોકરાઓ દામિની બેનને રિજેક્ટ કરીને ગયા ને એ બધાને ના પાડવાવાળી હું જ છું. જો સાચું કહું ને તો મને લાલચ હતી કે દામિની બેનના લગ્ન થઈ જશે ને તો આ ઘરમાં નોકરાણી નહીં રહી. દામિની બેન મારા માટે એક નોકરાણીથી વધારે કંઈ જ નહોતા. મને એમ હતું કે લગ્ન કરીને જશે તો સારી લાઈફ જીવશે, મારા કરતાં સારી જિંદગી હશે એમની, અને મારી નણંદ મારા કરતાં સારું જીવે ને એ જોવામાં મને કોઈ રસ નહોતો. બસ આ જ કારણ હતું કે હું દામિની બેનને સેટલ થવા દેવા નહોતી માંગતી. અને એક કારણ એ પણ હતું કે લગ્ન થશે ને તો ઘરમાંથી બધું લઈ જશે, રૂપિયા, ઘરેણાં, લગ્નનો ખર્ચો. એના કરતાં અહીંયા પડ્યા રહીને તો વધારે સારું. ભાઈ, શરમ નથી આવતી તને? કોણ આવું વિચારતું હશે? હવે તું પણ આ ઘરમાં નહીં રહે. સાંભળી લે મારી વાત. ત્યાર સુધી તે જ આ બધા ખેલ કર્યા ને. રેમને એમ તું કે તું તો અમારું સારું ઈચ્છે જ. હું મમ્મી પાસે તારી ફરિયાદ નહોતો આવવા દેતો, હંમેશા તારો પક્ષ ખેંચતો હતો. પણ મારી જ ભૂલ હતી કે મેં તારો પક્ષ લીધો. તું મારી બેનનું ઘર બસાવવા નહોતા દેવા માંગતી. શરમ આવી જોઈએ તને તો. મીરા બહુ, મારી દીકરી એવું તો તમારું શું બગાડ્યું કે તમે એની જિંદગી બગાડવા ઊભા થઈ ગયા? કંઈ જ નહોતું બગાડ્યું. કહ્યું તો ખરા મમ્મી છે, દામિની બેનનો કંઈ વાંક નહોતો, ભૂલ મારી જ હતી. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો. માફી? અને તને નીકળી જા ઘરમાંથી. તારી આ ઘરમાં બિલકુલ જરૂર નથી, સમજી તું? જા નીકળ. મમ્મીજી, દામિની બેન તમે તો સમજો. હું તો સમજતી હતી તમને મારા મોટા બેન, નાની બેનની જેમ તમારી સાથે રહેતી હતી, તમારું ધ્યાન રાખતી હતી, તમે જે કામ હોય બધું કરતી હતી. પણ મારી સાથે જ આવું કર્યું. જુઓ હિરલબેન, હવે તમને તો આ બધી વાતની જાણ થઈ ગઈ છે ને, તો અમને તમારો દીકરો ગમે છે. તમે પણ મારી દીકરીને અપનાવો અને આ સંબંધને. ઠીક છે બેન, જે દિવસે જોવા આવ્યા ને ત્યારે જ તમારી દીકરી અમને પસંદ આવી ગઈ હતી. પણ આવી વાત સાંભળીને ભ્રમ થઈ ગયો અને ભ્રમનું પણ હા નિવારણ આવી ગયું છે. તો પછી અમને કાંઈ વાંધો નથી. તો આ શક પણ નક્કી ને? હા, અને બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોવરાવીને ફોન કરી દેજો. સારું હિરલબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.